સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સસ્પેન્ડેડ આચાર્ય સામે ફરિયાદ દાખલ થઈ છે। સરથાણામાં બિલ્ડર પાસેથી 1.70 કરોડ રૂપિયા પડાવ્યાનો આરોપ લાગી રહ્યો છે। સમિતિમાં સ્ટેશનરી અને રમતગમતના સાધનોમાં છેતરપિંડીનો આરોપ લાગ્યો। કોન્ટ્રાક્ટ અપાવવાના નામે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ થયા। ઇકો સેલ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરાઈ છે। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાકી 3.40 લાખની વસૂલાત માટેની તજવીજ પણ હાથ ધરાઈ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે। અવારનવાર વિદેશ પ્રવાસ પણ તેમણે કર્યા હતા। આ પ્રકારની માહિતી રાજેન્દ્ર કાપડિયાએ આપી છે અને કહ્યું છે કે ગેરહાજર હોવા છતાં ખોટી હાજરી પૂરવામાં આવતી હતી। પરંતુ સંજય પટેલનો ઇતિહાસ જોવા જઈએ તો એને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જ્યારે આચાર્ય હતા ત્યારે અવારનવાર વિદેશ જતા હતા અને પોતાની હાજરી પૂરતા હતા અને તેને પણ 6,40,000 જેવી રકમ પોતાના ખાતામાં સર્વ શિક્ષા અભિયાનની ટ્રાન્સફર કરી હતી। તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એ રિકવર કરી છે, પરંતુ દુબઈના પ્રવાસ હોય અને જે ગેરકાયદેસર રીતે હાજરી પૂરીને 3,40,000 જેટલી રકમ એમની પાસે રિકવર કરવાની બાકી છે અને થોડાક જ દિવસમાં અમે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના પર FRI કરવા જઈ રહી છે।